સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવી સુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિન હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુણ્ય ગ્રંથાદિરાજ તારામાં પાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસ ભાવી નિતરતી મુમોક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિષતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી થંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંધિ સહુ છેદવા સાથી સાધકનો તુબાનો જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવ ક્લાંતના હૃદયનો તું પંથ મુક્તિ તણ શૂન્ય તને રસને બાંધ શિથિલતાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તો રોચતા જગતની રુચિ આરસે સૌ તોરી જતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ના કદી નમો રેંકણં નમો સિદ્ધણં નમો હેરણં નમો વચણં નમો લય સવસવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોગુટમાં અરિહંતા લોગુટમાં સિદ્ધા લોગુટમાં શાહો લોગુટમાં કેવલી પંતો ધમો લોગુટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહો શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંત શ્રી સમયસા ગ્રંથાધિરાજ બંધ અધિકારની 276 અને 277 નંબરની ગાથા આપણે સમજી રહ્યા છીએ. પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આજ થોડું બાકી છે લઈને પછી આપણે 278 અને 279 એ બે ગાથા ઉપર આગળ આપણે ચર્ચા કરીશું. તો સૌથી પહેલા 276 અને 277નું હરિગીત. આદિ જ્ઞાન છે જીવાદિ દર્શન જાણવું સટ જીવ નિકાય ચરિત છે એ કથન નય વ્યવહાર મુझे आत्म निश्चय ज्ञान છે मुझे आत्म दर्शन चरित છે मुझे आत्म प्रत्याख्यान ने मुझ आत्म संवर योग છે. આ ગાથાની અંદર વ્યવહાર અને નિશ્ચયનું સ્વરૂપ બતાવ્યું છે અને વ્યવહારની નિષેધ્ય અને નિશ્ચયની તે નિષેધક છે તે બતાવ્યું છે. તો કે આચારંગ આદિ જે શાસ્ત્રો તે જ્ઞાન છે, જીવાદી તત્વો તે દર્શન છે અને છ જીવ નિકાય એનો સમૂહ તે ચારિત્ર છે. એ વ્યવહારની 276 નંબરની ગાથામાં બતાવ્યું વ્યવહારની અપેક્ષાએ.
277 નિશ્ચયની અપેક્ષાએ નિશ્ચયથી મારો આત્મા જ્ઞાન છે, મારો આત્મા દર્શન છે, મારો આત્મા ચારિત્ર છે, મારો આત્મા પ્રત્યાખ્યાન, મારો આત્મા સમાધિ અને યોગ, સંવર અને યોગ છે. એમાં આપણે છેલ્લે ગઈકાલે એકાંતિક વાત, અનેકાંતિક અને એકાંતિક, હેત્વાભાસ અનેકાંતિક અને એકાંતિક એ ચર્ચા કરી. આચારાંગાદી જે શબ્દશ્રુત એકાંતે જ્ઞાનનો આશ્રય નથી, એટલે કે જ્ઞાન જ છે એમ નથી. કેમ કે એના સદભાવમાં, શબ્દશ્રુતના સદભાવમાં પણ, એટલે કે 11 અંગનું જ્ઞાન હોવા છતાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે જ્ઞાનનો અભાવ છે. શુદ્ધ આત્માનો અભાવ એટલે આત્મા તો છે એને પણ, પરંતુ શુદ્ધ આત્માનો અભાવ એટલે કે એની અનુભૂતિ, એનો અભાવને લીધે જ્ઞાનનો અભાવ છે. એના આશ્રયનો અભાવને લીધે જ્ઞાનનો અભાવ છે. આચારંગાદીનું જ્ઞાન અભવીને પણ થાય છે, ભવીને તો થાય છે, પણ અહીં તો અભવીનું એક્ઝામ્પલ આપીને સમજાવ્યું છે. તો કે અભવીને પણ 11 અંગનું જ્ઞાન થયું છતાં પણ તે જ્ઞાન નથી. કેમ કે ભગવાન આત્મા સચ્ચિદાનંદ સ્વરૂપ, એના અવલંબને જે અંતરમાં અનુભવ થયો તેને ખરેખર જ્ઞાન કહે છે. માટે અહીં એકાંતે જ્ઞાનનો આશ્રય નથી, એટલે કે શબ્દ સ્ત્રોત તે એકાંતે જ્ઞાનનો આધાર નથી. કેમ કીધું કે 11 અંગનું જ્ઞાન થયું શબ્દ સ્ત્રોત હોય છતાં પણ, 11 અંગ એટલે ઘણી બધી મોટી વસ્તુ થઈ કે કરોડો અબજો શ્લોક કંઠસ્થ હોય એવું જ્ઞાન, એવું હોવા છતાં અભવીને સમ્યક જ્ઞાન નથી. 11 અંગનો સદભાવ, 11 અંગનું જાણપણું છે તેની પાસે, છતાં અભવ્યને શુદ્ધ આત્માના અભાવને લીધે, એટલે કે એની દ્રષ્ટિમાં ત્રિકાર ભગવાન આત્મા આવ્યો નહીં. જે શુદ્ધ ચૈતન્ય તત્વ સચ્ચિદાનંદ સ્વરૂપ પોતાનો ભગવાન આત્મા, એનો આશ્રય નથી. તો 11 અંગનું જ્ઞાન હોવા છતાં તેને જ્ઞાન કહેવામાં આવતું નથી. જ્ઞાનનો અભાવ છે. કયા જીવની વાત કરી અહીં એક્ઝામ્પલ? તો કે અભવીની. કેવા અભવી? કે જેની કોઈ દિવસ મુક્તિ નથી. એવા અભવ્ય જીવ. એક્ઝામ્પલમાં આગળ આવ્યું કોરડું મગ જેવા, કે જે કોઈ દી બફાય નહીં, એવો આ જીવ છે કે જેની કોઈ દિવસ મુક્તિ નથી થવાની. એને પણ 11 અંગના જ્ઞાનની હયાતી હોવા છતાં સમ્યક જ્ઞાન નથી. કેમ કે આત્માનો અભાવ છે. ભવીને પણ 11 અંગનું જ્ઞાન અનંતવાર થયું, 9મી ગ્રેવી જે એવા, પરંતુ સમ્યક જ્ઞાન નથી, આત્માનો અનુભવ ન હોવાથી. ભગવાન આત્મા ચૈતન્ય સ્વરૂપ પોતાની જ્ઞાનની પર્યાયમાં આખું દ્રવ્ય જ્ઞેય ન થાય ત્યાં સુધી જ્ઞાન યથાર્થ હોતું નથી. સ્વજ્ઞેય ન થાય ત્યાં સુધી જ્ઞાન યથાર્થ હોતું નથી. શાસ્ત્ર જ્ઞાન એ પરજ્ઞેય છે. પોતાના જ્ઞાનની દશા એટલે કે એની પર્યાયમાં સ્વજ્ઞેય ભગવાન આત્મા જે સચ્ચિદાનંદ સ્વરૂપ, એ પર્યાયમાં સ્વજ્ઞેય ન આવે ત્યાં સુધી જ્ઞાન સાચું હોતું નથી. પરજ્ઞેય શાસ્ત્ર આદિ જે છે તે જ્ઞાન નથી. તો કે વ્યવહાર તો વ્યવહાર ખરો, પણ એ બંધનું કારણ છે. નિશ્ચયથી તો નિશ્ચય વિના વ્યવહાર કહેવાતો જ નથી. એને આપણે વ્યવહારાભાસ કહીએ છીએ, પણ અહીં સાધારણ વ્યવહાર તરીકે કહેવામાં એ બંધનું કારણ છે. અને એ અનાદિકાળનો સંસાર એના ફળ સ્વરૂપે મળે છે. અનાદિકાળથી એના ફળ સ્વરૂપે તો રખડી છે આત્માની અનુભૂતિ વગર, વ્યવહારમાં ક્રિયાકાંડમાં અટવાઈને. તો જીવ આદિ 9 પદાર્થ દર્શનનો આશ્રય નથી. જીવ અજીવ આદિ 9 ભેદ એ સાચી શ્રદ્ધા નથી, એને દર્શનનો આશ્રય નથી. 9 પદાર્થો દર્શનનો આશ્રય નથી. દર્શનનો આશ્રય તો ભગવાન આત્મા. માટે શુદ્ધ આત્મા તે જ દર્શન છે. કેમ કે તેમાં અભેદ 9 તત્વની શ્રદ્ધા છે. અભેદમાં અંતરાત્મા આવ્યો અને આની અંદર તો 9માં ભેદ આવ્યો. જીવ અજીવ, પુણ્ય પાપ, આશ્રવ, બંધ, સંવર, નિદ્રા, મોક્ષ આદિ. અજ્ઞાનમાં અનાદિથી આપણે 9 તત્વનો ભેદ જ માન્યું.
એમાં સંવર નિજરા જે છે તે સાચા સંવર નિજરાની. તો અહીં કીધું નવ તત્વરૂપ વસ્તુ એનો અનુભવ એને મિથ્યાત્વ કીધું. ભેદવાળું થયું ને, નવ તત્વરૂપ વસ્તુનો અનુભવ તે મિથ્યાત્વ છે. નવ તત્વોની ભેદવાળો અનુભવને મિથ્યાત્વ કીધું. જીવાદી નવ પદાર્થો દર્શનનો આશ્રય નથી, કારણ કે તેના સદભાવમાં, એટલે કે અભવીને નવ તત્વની શ્રદ્ધાનો સદભાવ કીધો. સાચા સંવર નિજરા મોક્ષ નહીં. તો જીવાદી નવ પદાર્થો દર્શનનો આશ્રય નથી, કારણ કે નવ તત્વની શ્રદ્ધા હોવા છતાં અભવ્ય અને શુદ્ધ આત્માના અભાવને લીધે શ્રદ્ધાનો દર્શનનો સમ્યક દર્શનનો અભાવ છે. નવ તત્વમાં સંવર નિજરા મોક્ષ લીધા, પણ એ ભાવ સંવર ભાવ નિજરા ભાવ મોક્ષની વાત નથી, વ્યવહારની વાત કરી. તો અભવી મિથ્યા દ્રષ્ટિને, કેમ કે અભવી મિથ્યાત્વી છે, એ અભવી મિથ્યાત્વીને નવ તત્વની શ્રદ્ધાનો સદભાવ કીધો. કેમ કે ભેદવાળું મિથ્યા દ્રષ્ટિને નવ તત્વની શ્રદ્ધાનો સદભાવ કીધો. ત્યાં સાચા સંવર નિજરા તો સમ્યક દર્શન વિના હોતા નથી, અને એને સમ્યક દર્શન છે ને માટે એને સાચા સંવર નિજરા મોક્ષાદી નથી. તો કે એને કેવી રીતે કીધું? તો વ્યવહાર સંવર, વ્યવહાર નિજરા, વ્યવહાર મોક્ષ, કે ઉદયમાં આવતા કર્મ ખરતા જાય છે. ઉદયમાં આવે એનો અનુભવ આપીને ખરતા જાય છે, એને અજ્ઞાનીની નિજરા કીધી. અને રાગનો જેટલો અલ્પબંધ થાય તેને મોક્ષ કીધો. અહીંયા વ્યવહાર સંવર નિજરા અને મોક્ષ. તો કે મોક્ષ કીધો નવ તત્વમાં આવ્યો ને મોક્ષ પણ. તો નવ તત્વની શ્રદ્ધા, નવ તત્વના ભેદવાળી શ્રદ્ધાને મિથ્યાત્વ કીધું. એટલે કે જેટલો આશ્રવ ઘટ્યો છે એટલો સંવર વ્યવહારથી કહેવામાં આવ્યો છે. તો આશ્રવ પણ જરા ઘટ્યો તો વ્યવહાર સંવર કીધો. થોડા કર્મ ખપે છે તો વિપાક નિજરા કીધી. અને અલ્પ બંધ થાય એટલે અપેક્ષા બંધ થોડો ઘટે છે, કેમ કે મિથ્યા દ્રષ્ટિને પણ મન મિથ્યાત્વ અને અનંતાબંધીનો બંધ મંદ થાય છે, એને અહીંયા મોક્ષ કીધો. મિથ્યા દ્રષ્ટિને પણ મિથ્યાત્વનું મંદપણું અને અનંતાબંધીની મંદતા થાય છે, પરંતુ છે તો મિથ્યા દ્રષ્ટિ. તો નવ ભેદ સંકિતનું અવલંબન નહીં, કેમ કે તેના સદભાવમાં નવ તત્વની શ્રદ્ધાની હયાતીમાં પણ અભવ્ય અને શુદ્ધ આત્માના અભાવને લીધે દર્શનનો અભાવ છે. કેમ કે નવ તત્વનો અનુભવ તેને મિથ્યાત્વ કીધું. સંવર એટલે ત્યાં જેટલો રાગ ઘટે એ અપેક્ષાએ સંવર કીધો, જેટલા કર્મ ખપે તે અપેક્ષાએ વિપાક નિજરા કીધી. અને કંઈક મિથ્યાત્વના બંધની અવસ્થા ઓછી થાય છે, બંધ થાય છે, તેને ત્યાં મોક્ષ કીધો. તો એમ કહીને નવ તત્વની શ્રદ્ધા મિથ્યાત્વીને પણ હોય છે. એક બાજુ તત્વા શ્રદ્ધાન સમ્યક દર્શનની અંદર, તત્વા શ્રદ્ધાન સમ્યક દર્શન ઉમા સ્વામીના સૂત્રની અંદર શું કહે કે નવ તત્વની અભેદ, અભેદ નવ તત્વની શ્રદ્ધા, એક રૂપ તત્વ, એને અહીંયા તત્વા શ્રદ્ધાન સમ્યક દર્શન કીધું. અહીં તો નવ તત્વના ભેદવાળી શ્રદ્ધા જે મિથ્યાત્વમાં ગઈ. ત્યાં તો અંદર જીવનો આશ્રય થઈ, જીવનું ભાન અનુભવ પ્રતીતિ થઈ, તો એમાં બીજા તત્વ નથી એવું જ્ઞાન સાથે આવી ગયું. તો એને અહીંયા તત્વા શ્રદ્ધાન સમ્યક દર્શન કહેવામાં આવ્યું. માટે અહીંયા નવ તત્વના સદભાવમાં પણ સમ્યક દર્શનના આશ્રય આત્મા નથી, માટે ત્યાં તેને મિથ્યાત્વ કહેવામાં આવ્યું. તે સંકિતનું કારણ નથી, કેમ કે નવ તત્વની શ્રદ્ધાના સદભાવમાં અભવીને અને ભવીને પણ ભવીમાં મિથ્યાત્વી વાળો એને પણ અનાદિ નવમી ગ્રીવે ગયો, પરંતુ નવ તત્વની શ્રદ્ધાના સદભાવમાં પણ અભવ્યને અને ભવીમાં પણ મિથ્યાત્વીની શુદ્ધ આત્માના અભાવને લીધે, એટલે કે ભગવાન આત્મા દ્રષ્ટિમાં આવ્યો નહીં, જ્ઞાનમાં આવ્યો નહીં, એ કારણે નવ તત્વની શ્રદ્ધા પણ મિથ્યા શ્રદ્ધા છે. તેવી જ રીતે સ્વજીવ નિકાય ચારિત્રનો આશ્રય નથી. પંચમહાવ્રતના પરિણામ સ્વજીવ નિકાયની દશા એ ચારિત્રનો આશ્રય નથી, તેના આશ્રય ચારિત્ર થતું નથી. છ જીવ નિકાયમાં પંચમહાવ્રત પણ આવી ગયા.
પંચ મહાવ્રતના પરિણામ પણ આત્માના આશ્રય નથી, પરના આશ્રય ત્યાં, માટે ત્યાં સાચું ચારિત્ર નથી. માટે કીધું પંચ મહાવ્રતના પરિણામ 6 જીવની દયા, નિકાય એટલે સમૂહની દયા, એ ચારિત્રની. કેમ કે એમાં તો પરનો આશ્રય ને એ રાગ છે. 6 જીવ નિકાયની દયાનો ભાવ રાગ કીધું. પંચ મહાવ્રતના પરિણામ એ પણ રાગ છે, કેમ કે એનો આશ્રય પર છે. એમાં શુદ્ધ આત્મા આવ્યો નહીં. તો કે ભગવાન આત્મા, શુદ્ધ ચૈતન્ય આત્મા, એને રાગથી લાભ થાય એમ માનીએ તો આત્માની અરુચિ, તે આત્મા પ્રત્યે ક્રોધ કર્યો. આપણે અનાદિથી આ જ કરતા એવા છીએ. શુભથી લાભ થાય, શુભથી ફાયદો થાય, રાગથી લાભ થાય તો આત્માની અરુચિ કરી, આત્મા પ્રત્યે ખરેખર ક્રોધ કર્યો. આત્માની દયા, સ્વદયા કરવાની છે તો આત્મા પ્રત્યે ક્રોધ કર્યો. દ્વેષ અરોચક ભાવ, જેને ભગવાન આત્મા રૂચતો નથી, જેને દયા, દાન આદિ રાગ પ્રત્યે રુચિ છે, એને આત્મા પ્રત્યે ક્રોધ છે. ભગવાન પ્રત્યે દ્વેષ છે, પોતાના ભગવાન આત્મા પ્રત્યે. અરોચક ભાવ એ દ્વેષ છે. શુભ ભાવની પ્રીતિ અને રુચિ જેને છે, એને આત્મા પ્રત્યે દ્વેષ છે, આત્મા પ્રત્યે ક્રોધ છે. આત્માનો ઘાત કરે, આત્માની હિંસા કરે છે. એને સ્વભાવ રૂચતો નથી, એને રાગ રૂચે છે. એ મિથ્યાત્વ ભાવ છે, આત્મા પ્રત્યેનો એને અનાદર છે. અહીં તો કીધું શુદ્ધ આત્મા જ ચારિત્રનો આશ્રય છે, જે તેને નથી. પંચ મહાવ્રતની ભલે ને હૈયાતી હોય, 6 જીવની નિકાયની દયાનો ભાવ પણ હોય, એનો સદભાવમાં પણ ભગવાન આત્માનો આશ્રય નથી, તો તેને ચારિત્ર નથી. જેમ નવતત્વની શ્રદ્ધાની હયાતીમાં પણ સમ્યક દર્શન નથી, કેમ કે એમાં શુદ્ધ આત્માનો આશ્રય નથી, તેમ પંચ મહાવ્રતના પરિણામ હોવા છતાં સ્વનો આશ્રય નથી, પરનો આશ્રય હોવાથી એ ચારિત્ર નથી. શબ્દ જ્ઞાનમાં પણ પરનો આશ્રય છે, એમાં આત્માનો આશ્રય આવ્યો નહીં, તો એ શબ્દ જ્ઞાન વ્યભિચાર મિથ્યાત્વ બંધનું કારણ કીધું. ત્રણેય શબ્દ જ્ઞાન, નવતત્વના ભેદવાળી શ્રદ્ધા અને 6 કાયની દયા, એ ત્રણેય બંધના કારણ છે, કેમ કે એમાં આત્મા આવ્યો નહીં. દ્રષ્ટિમાં જે સચ્ચિદાનંદ સ્વરૂપ આનંદનો દર છે, એ આનંદનો જ્યાં આશ્રય નથી, ત્યાં બધા દુઃખના પરિણામ, અને એમાં પરનો આશ્રય છે. પછી ભલે ને દયાનો રાગ હોય, એ બધો દુઃખ છે. પુરુષાર્થ સિદ્ધિમાં તો ત્યાં સુધી કીધું, પરની દયાનો ભાવ રાગ એ હિંસા છે. ને અહીં તો આ જન્મ મરણના રહિતની વાત કરે છે. 6 કાયની દયાના સદભાવમાં પણ અભવ્ય અને શુદ્ધ આત્માના અભાવને લીધે ચારિત્રનો અભાવ કીધો. પંચ મહાવ્રત પાળે, 28 મૂળ ગુણ પાળે, 5 સમિતિ, 3 ગુપ્તિ, નિરતિચાર પાળે, કોઈ પણ અતિચારથી રહી. એના માટે ચોકા કરીને હાર બનાવ્યો તો પ્રાણ જાય તો પણ ન લે, તો પણ તે મિથ્યા દ્રષ્ટિ, મિથ્યા ચારિત્ર છે. કે જેમાં ભગવાન આત્માનો આશ્રય આવ્યો નહીં, એનું અવલંબન લીધું નહીં, એની સમીપ ગયો નહીં, એનું મૈત્રીપણું કર્યું નહીં, અને રાગની સમીપમાં રહ્યો તો તે અચારિત્ર છે. જેવી રીતે ઉપવાસની વાત કરી છે ને, ઉપ એટલે આત્મા, આત્મામાં વાસ, આત્માની સમીપ. આપણે શું કરીએ? ઉપવાસ કરી છે આત્માના ભાન વિના. જે ક્લેશ કીધો એને લાંઘણ કીધી. અભવ્ય અને શુદ્ધ આત્માના અભાવને લીધે ચારિત્રનો અભાવ છે. શુદ્ધ આત્મા જ્ઞાનનો આશ્રય છે. જે જ્ઞાનમાં આનંદ આવે એ જ્ઞાનનો આશ્રય તો ભગવાન આત્મા છે. સમ્યક જ્ઞાનમાં અનંત ગુણની શક્તિની વ્યક્તતાનો અંશ પ્રગટ થાય, સર્વગુણાન સત્સમ્યક્ત્વ, તો આનંદ પણ અનુભવમાં આવે છે. એ આનંદ અને જ્ઞાનનો આશ્રય આત્મા છે. આત્માને આશ્રય જ્ઞાન અને આનંદ થયા. એટલે કે શુદ્ધ આત્મા જ જ્ઞાનનો આશ્રય છે. કારણ કે આચારંગાદી શબ્દ શ્રુતના સદભાવમાં પણ કે અસદભાવમાં પણ, એટલે કે આચારંગાદી શાસ્ત્રનું જ્ઞાન ન પણ હોય તો પણ શુદ્ધ આત્માના આશ્રય થયેલું જ્ઞાન યથાર્થ છે. એટલે શાસ્ત્રનું જ્ઞાન હોય કે ન પણ હોય, પણ આત્માના આશ્રય જ્ઞાન હોય તો તેને ત્યાં જ્ઞાન કહેવામાં આવ્યું છે. ખરેખર તો
આચારંગાદી શબ્દ શ્રુતનું જ્ઞાન તે વાસ્તવિક જ્ઞાન નથી. ખરેખર તો આત્મા પોતાના જ્ઞાન સ્વરૂપમાં જ્યારે જાય છે ત્યારે શબ્દ શ્રુત જ્ઞાન તે ત્યાજ થઈ જાય છે. શું કીધું? જ્યારે ભગવાન આત્મા પોતાના જ્ઞાન સ્વરૂપમાં અંતરમાં લીન થાય છે ત્યારે શબ્દ શ્રુત જ્ઞાન ત્યાજ થઈ જાય છે, અથવા તો ત્યાજ થઈ જાય છે એમ કહેવું એ પણ ખરેખર વ્યવહાર છે. એમાં ઉત્પત્તિ થતી નથી. ફરી શું કીધું? આચારંગાદી શબ્દ શ્રુતનું જાણવું તે વાસ્તવિક જ્ઞાન નથી. જ્યારે પોતાના ભગવાન આત્માનું શુદ્ધ ચૈતન્ય સ્વરૂપનું જ્ઞાન થાય છે, કરે છે, અનુભૂતિ થાય છે, પ્રતીતિ કરે ઠરે છે, ત્યારે શબ્દ શ્રુત જ્ઞાન સ્વયંમેવ ત્યાજ થઈ જાય છે. અંતરના સ્વભાવમાં ત્રિગુપ્ત મન વચન કાયાથી ગુપ્ત થઈને અંદર ગુપ્ત થાય છે ત્યારે વ્યવહાર શાસ્ત્ર સહજ હોતા નથી. એટલે કે સહજ તેનો ત્યાગ થઈ જાય છે, કરવો પડતો નથી. વ્યવહાર ત્યાગ કીધો એ અપેક્ષિત કીધું. પોતાના જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્માનું જ્ઞાન કરવાથી જે જ્ઞાન થાય તે યથાર્થ છે, તે મોક્ષનો માર્ગ છે. એ સમયે શબ્દ સ્વરૂપ જ્ઞાન સહજ ત્યાજ થઈ જાય. અંતર જ્ઞાનમાં ગુપ્ત થાય તો શબ્દ સ્વરૂપનું જ્ઞાન ઉત્પન્ન જ થતું નથી, ઉત્પન્ન થતું જ નથી. એને કહેવાય ત્યાજ થઈ ગયો. શાસ્ત્રનું જ્ઞાન પણ મોક્ષનું જ્ઞાન નથી, મોક્ષનું માર્ગ નથી શાસ્ત્રનું જ્ઞાન. એ જ્ઞાન શબ્દથી એટલે કે પરલક્ષી શબ્દ શ્રુત જ્ઞાન છે. તો અહીં કીધું જીવાદી 9 પદાર્થોનું શ્રદ્ધાન એ પણ યથાર્થ નથી. કેમ કે 9 તત્વોનું શ્રદ્ધાન જે ભેદવાળું છે એ પોતાના સ્વરૂપની પ્રતીતિમાં અનુભવમાં જ્યારે જાય છે તો એ 9 તત્વની શ્રદ્ધા ત્યાજ જ છે. એટલે કે એમાં ઉત્પન્ન જ નથી થતી, તો સ્વયંમેવ ત્યાજ છે. એવી રીતે 6 કાયના જીવોની રક્ષા એ બધું હોવા છતાં અભવ્યને જ્ઞાન દર્શન ચારિત્ર હોતા નથી. કેમ કે ત્રણેય કોઈ ધર્મ નથી. અભવ્ય તો આપણે એક્ઝામ્પલમાં લીધું, ભવ્ય કે અભવ્ય. અનંતકાળમાં અનંતવાર શબ્દ શ્રુત જ્ઞાન કર્યું, 9 તત્વની શ્રદ્ધા કરી, 6 કાયની રક્ષા કરી, પંચ મહાવ્રતના પરિણામ કર્યા, પણ એ છે બંધનું કારણ. નિષેધ કરવા લાયક છે. નિષેધ કેવી રીતે થાય છે? તો કે પોતાના ભગવાન આત્માનો જે જ્ઞાન સ્વરૂપ છે એની અંદર જ્યારે એકાગ્ર થાય છે તો સહજ એ વ્યવહારનો ત્યાગ થઈ જાય છે. સ્વરૂપ ગુપ્તમાં આવતો નથી તો વ્યવહારનો ત્યાગ આવતો નથી, ત્યાગ થઈ જાય છે. સ્વરૂપ ગુપ્તમાંથી આવતો નથી તો વ્યવહારનો ત્યાગ થઈ જાય, એટલે કે ઉત્પત્તિ જ નથી થતી. અહીં કે છે વ્યવહાર ત્યાગ કયા પ્રકારે છે કે આત્મા પોતાના દર્શન જ્ઞાન ચારિત્રમાં હોય છે ત્યારે તેનો વ્યવહાર છે તે તેમાં રહેતો નથી, તેની દ્રષ્ટિમાં નથી, એટલે કે તેની પર્યાયમાં પણ રહેતો નથી. એવા જ્ઞાન દર્શન તો અનંતવાર કર્યા. શાસ્ત્ર જ્ઞાન, 9 તત્વની ભેદવાળી શ્રદ્ધા, પંચ મહાવ્રત આદિના પરિણામ અનંતવાર થયા, પરંતુ કાર્યકારી નથી આત્માના ભાન વિના. માટે વ્યવહાર નહીં તો નિષેધ્ય છે. જ્યાં શુદ્ધાત્મા એક સમયમાં પરિપૂર્ણ ભગવાન આત્મા જ્યાં જ્ઞાનમાં જ્ઞેય થઈ તેનું જ્ઞાન થયું ત્યાં સ્વયં મેં વ્યવહાર ત્યાજ જ છે. એ વ્યવહાર રાગ, શાસ્ત્ર જ્ઞાન, 9 તત્વની શ્રદ્ધા, 6 કાયની દયાનો ભાવ એ દ્રષ્ટિના વિષયમાં તો નથી પણ એની પર્યાયમાં પણ નથી. તો શાસ્ત્રનું જ્ઞાન છે ક્યાં ચાલ્યું જાય છે? એ વખતે છે જ નહીં. અંતરમાં એકાગ્ર થયો તો એ છે જ નહીં, એટલે કે એની ઉત્પત્તિ જ નથી. એટલે સહજ વ્યવહારનો ત્યાગ થઈ જાય છે. જયસેન આચાર્ય દેવની ટીકામાં લખ્યું છે કે જ્યારે આત્મા પોતાના જ્ઞાન દર્શન ચારિત્ર આનંદ આદિમાં રમણતા કરે છે તો ત્રિગુપ્ત અવસ્થામાં વ્યવહાર સ્વયં સહજ નાસ્તી છે. વ્યવહાર સ્વયં સહજ નાસ્તી છે, સ્વયં નાસ્તી છે. અસ્થિ સ્વભાવની અસ્થિની દ્રષ્ટિનો અનુભવ થયો. અસ્થિમાં સ્વભાવની અસ્થિનો, અસ્થિમાં અસ્થિની અપેક્ષાએ સ્વભાવની અસ્થિની દ્રષ્ટિનો અનુભવ થયો તો ત્યાં વ્યવહાર સ્વયં જ નાસ્તી છે, સ્વયં જ ત્યાજ જ છે. સરસ વાત એક છે. ધ્યાનમાં નિશ્ચય અને વ્યવહાર બંને ઉત્પન્ન થાય છે. એ તો જ્યારે ધ્યાન ન હોય
જ્યારે ધ્યાન ન હોય ત્યારે નિશ્ચય છે, ત્યારે વ્યવહાર હોય છે, તો તેને વ્યવહાર ત્યાજ્ય કહેવામાં આવ્યો. પણ અહીં તો પોતાના સ્વભાવમાં લીન, દર્શન જ્ઞાન ચારિત્રમાં લીન થઈ ગયો ત્યારે વ્યવહાર સહજ નાસ્તી છે, અસ્તિ જ નથી. જ્યારે આત્મા પોતાના દર્શન જ્ઞાન ચારિત્ર સ્વરૂપમાં રમણતા કરે છે, એના આશ્રયમાં હોય છે, ત્યારે વિકલ્પ છે, પરિણીતિ છે, તે ત્યાજ છે. પણ અહીં તો કે છે જ્યારે પોતાના ભગવાન આત્માની સન્મુખ થઈને લીન થાય છે, ત્યાં સહજ જ વ્યવહારની નાસ્તી છે. વ્યવહાર ત્યાજ રૂપ નાસ્તી છે, ત્યાં અસ્તિ છે જ નહીં. આવો વિતરાગનો માર્ગ સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર રૂપ અલૌકિક છે. એ બહારથી મળી જાય એવું ચીજ નથી, બહારની ધમાધમથી મળી જાય એવી ચીજ નથી. બહારથી તો મળતો નથી, પણ અભ્યંતરમાં દ્રવ્યશ્રુત શાસ્ત્રનું જ્ઞાન, નવ તત્વની શ્રદ્ધાનો રાગ અને પંચ મહાવ્રતનો રાગ તેનો સ્વરૂપના આશ્રયમાં નિષેધ છે. કેમ કે તે દ્રષ્ટિના વિષયમાં નથી અને તેની પર્યાયમાં અસ્થિમાં નિર્મળ પરિણીતિ ઉત્પન્ન થઈ, એમાં પણ એ મલિનતા આવતી નથી. શું કીધું ફરી વાર? આત્મા પોતાના સ્વરૂપની દ્રષ્ટિ, એનું જ્ઞાન, એની રમણતા થાય છે, પણ ધ્યાનમાં નથી. એ ધ્યાનમાં નથી, નિર્વિકલ્પ ધ્યાનમાં નથી, ત્યારે તેને રાગાદી થાય છે. પણ અંતરમાં તેને આ દ્રષ્ટિને કારણે તેનો ત્યાગ છે. પણ જ્યારે ધ્યાનમાં આવે છે, નિર્વિકલ્પ દશામાં આવે છે, ત્યારે તો વ્યવહારની નાસ્તી છે, અસ્તિ નથી. ખ્યાલ આવ્યો જયંતિભાઈ શું કહેવા માંગે છે? આત્મા પોતાના સ્વરૂપની દ્રષ્ટિ, જ્ઞાન અને રમણતા થાય છે, શુદ્ધ પરિણીતિ હોય છે, એ વખતે ધ્યાનમાં નથી, નિર્વિકલ્પ, ત્યારે તેને રાગાદી થાય છે, ધર્મીની વાત છે. પણ અંતરમાં તેને આ દ્રષ્ટિને કારણે ત્યાગ છે, કેમ કે એની દ્રષ્ટિ સ્વભાવ તરફ છે. પરંતુ જ્યારે નિર્વિકલ્પ દશા થાય છે, પરિણીતિ શુદ્ધ છે, હા, એને એક અંતરમાં દ્રષ્ટિ હોવાને કારણે એનો ત્યાગ છે. પણ જ્યારે ધ્યાનમાં, એટલે રાગનો કરતા નથી, રાગનો અકર્તા છે. રાગ હોય છે, રાગાદી થાય છે ભૂમિકા અનુસાર, પણ રાગનો રાગ નથી. પણ જ્યારે ધ્યાનમાં આવે છે, નિર્વિકલ્પ ધ્યાનમાં આવે, ત્યારે તો વ્યવહારની નાસ્તી જ છે, અસ્તિ નથી. માટે અહીં કીધું શાસ્ત્રનું જ્ઞાન, નવ તત્વની શ્રદ્ધા, પંચ મહાવ્રતના પરિણામ, પોતાના ચૈતન્યના ધ્યાનમાં ધ્યાન અને ધ્યેય એકાકાર થઈને, એટલે કે ધ્યાન પણ આત્મા, ધ્યાતા પણ આત્મા અને ધ્યેય પણ આત્મા, એવા નિર્વિકલ્પ ધ્યાનમાં જ્યારે આવે છે, ત્યારે તો એ વ્યવહાર ત્યાજ નાસ્તી રૂપ છે જ નહીં, એટલે ત્યાજ છે. સરળ ભાષામાં સમજાવ્યું છે. થોડો ઉપયોગને સૂક્ષ્મ કરવો પડશે, તીક્ષ્ણ કરવો પડશે. બાકી નહીં સમજીએ તો 84 લાખની યોનિઓમાં ભટકતા રહીશું. અનંતવાર દેવગતિ પ્રાપ્ત થઈ, અનંતવાર નરકમાં ગયા, નિગોદમાં ગયા, અનંતવાર વૈભવવાદી મળ્યા, પણ આત્માના ભાન કર્યા વગર સંસારનો પરિભ્રમણનો નાશ કરી શક્યા નહીં. તો ભગવાન આત્મા જે અનંત ગુણોનો પિંડ છે, તે તરફ દ્રષ્ટિ કરી હતી. ભગવાન આત્મા જે નિર્વિકલ્પ ચીજ છે, એની દ્રષ્ટિ, એનું જ્ઞાન અને એની રમણતામાં નિર્વિકલ્પ શાંતિમાં આવ્યો, તો કદાચિત ધ્યાન ન હોય તો એ વિકલ્પ આવે છે, નિશ્ચયના આશ્રયને કારણે વ્યવહાર ત્યાજ છે. વિકલ્પ હોય ત્યારે નિશ્ચયના આશ્રયને કારણે વ્યવહાર ત્યાજ છે. પરંતુ જ્યારે આત્માના ધ્યાનમાં લીન થાય છે, ત્યારે તો વ્યવહારની નાસ્તી જ છે, એટલે વ્યવહાર છે જ નહીં. માટે કીધું, જો તારે તારું કલ્યાણ કરવું હોય, જન્મ મરણનો નાશ કરવો હોય, ભવ ભ્રમણનો અભાવ કરવો હોય, તો જે અંદર ભવ ભ્રમણથી ભીન, એ બેથી રહિત જે ભગવાન આત્મા છે, એના તરફ દ્રષ્ટિ કર, એનું અવલંબન કર. પરમાત્મા સ્વરૂપ પરમેશ્વર નિર્વિકલ્પ સમાધિમાં પરમાત્મા જ ધ્યાનમાં રહેશે. પરમાત્માના આશ્રય દર્શન જ્ઞાન ચારિત્ર થયા, એ જ મોક્ષ માર્ગ છે, એ જ નિશ્ચય છે. અને એ નિશ્ચયની અપેક્ષાએ જે વ્યવહાર જેટલું શાસ્ત્ર જ્ઞાન, નવ તત્વની શ્રદ્ધા, દયા દાનના પરિણામ,
એ બધો વ્યવહાર હોતો પરંતુ નિષેધ્ય છે, આદરણીય નથી. ભગવાન આત્મા પરમ આશ્રય કરવા યોગ્ય ઉપાધિ તત્વ આદરણીય છે, આ આદરણીય નથી. પરંતુ જ્યારે આત્મા એકલો ધ્યાનમાં આવી જાય ત્યારે અંતરમાં ધ્યાન ધ્યાતા જેત એવો કોઈ ભેદ રહેતો નથી. ત્યારે એકરૂપ થઈ ધ્યાનમય થઈ જાય છે. ત્યારે એ ત્રિગુપ્તી અવસ્થામાં એ વ્યવહાર ત્યાજ્ય નાસ્તી રૂપ છે જ નહીં. છે જ નહીં પછી ત્યાગની વાત ક્યાં આવે? માટે અહીં કીધું પોતાનું જે સ્વરૂપ છે પરમાત્મા સ્વરૂપ, એ પરમ સ્વરૂપની અંતરદ્રષ્ટિ જ્ઞાન અને રમણતા થાય એ જ મોક્ષનો માર્ગ છે. અને એ વખતે સવિકલ્પ અવસ્થા હોય, વિકલ્પ આવે એ નિષેધ્ય છે, એનો આદર નહીં. આદર તો ભગવાન આત્માનો છે. પણ જ્યારે એ ધ્યાનમાં આવી જાય છે ત્યારે તો વ્યવહારની નાસ્તી છે, આદર નથી. એટલે કે એમ ત્યાં છે જ નહીં એમ અહીંયા કહેવા માંગે છે. જયસેન આચાર્યની ટીકામાં પણ કે નિશ્ચય આદરણીય છે અને વ્યવહાર એ છે. એટલે શું કીધું? નિશ્ચય ભગવાન આત્મા, નિશ્ચય સ્વરૂપ સ્વભાવ, એની દ્રષ્ટિ જ્ઞાન અને રમણતામાં એ ભાવ આદરણીય છે. અને એનાથી વિરુદ્ધ ભાવ જે વિકલ્પાદી થાય છે એ જ્યાં સુધી વિતરાગ ન થાય ત્યાં સુધી વ્યવહાર આવે છે, પરંતુ વ્યવહાર આદરણીય નથી, ત્યાજ્ય છે, હે છે. અસ્થિ તરીકે છે પરંતુ કેવું છે? હે છે, છોડવાલાયક છે. અસ્થિ તરીકે તો ઉપાધિ ભગવાન આત્મા છે. અસ્થિ તરીકે જે છે એ ઉપાધિ છે ભગવાન આત્મા. પણ જ્યારે ધ્યાનમાં આવે છે ત્યારે આ એકલું અસ્તિત્વ એ જ આદરણીય છે. ત્યારે હું ધ્યાન કરું છું એવું પણ ધ્યાન નથી. હું ધ્યાન કરું છું એવું પણ ધ્યાન નથી, એટલે કે એવો પણ વિકલ્પ નથી. એવી સ્થિતિમાં વ્યવહાર ત્યાજ્ય નાસ્તી રૂપ છે, એટલે કે છે જ નહીં. અહીં નિશ્ચય વ્યવહારના આ કારમાં એટલા બધા ઝઘડા ચાલુ થઈ ગયા છે કે નિશ્ચય વ્યવહાર સાધન, નિશ્ચય સાધ્ય. અહીંયા તો નિમિત્તનું જ્ઞાન કરાયું છે. ખરેખર સાધન તો રાગથી પ્રજ્ઞા છીણી, સ્તુતિમાં બોલ્યું છે, રાગ અને ભગવાન સ્વભાવની વચ્ચે પ્રજ્ઞા છીણી મારીને ભીન થયો તો એ સાધન પણ છે. રાગ સાધક છે જ નહીં. વ્યવહાર તો અભવીને પણ હોય. ભવી હોય તો તું ભલે અભવીને પણ આવો વ્યવહાર છે, પરંતુ એ આત્માના ભાન વગર એનું ક્યારે પણ મુક્તિની પ્રાપ્તિ નથી થવાની. અને ભવીને પણ જ્યાં સુધી આત્માની અનુભૂતિ નહીં કરે ત્યાં સુધી મુક્તિની પ્રાપ્તિ નહીં થાય. એટલે અહીં અભવીનું એક્ઝામ્પલ આપ્યું. એટલે માટે તું ભવિષ્ય એમ માનીને અંદર સંતોષ ન થઈ જતો. માટે વ્યવહારની નિષેધ્ય છે. એટલે કે ભગવાન આત્મા જ્યાં દ્રષ્ટિમાં, જ્ઞાનમાં અને ચારિત્રમાં હોય, રમણતામાં હોય, ત્યારે જેવો શુદ્ધાત્મા છે એવી શુદ્ધ પર્યાય કેવરી પરમાત્માને પ્રગટ થાય. ક્યાંથી પ્રગટ થાય? અંદર પેઢી છે, પ્રાપ્યની પ્રાપ્તિ થાય છે. કૂવામાં છે તો અવેડામાં આવે છે. એ ત્રિકારી શુદ્ધાત્માનું જ્ઞાન એ જ એક જ્ઞાન છે. એનું દર્શન ને સંકિત, દર્શન તેનું દર્શન, તે સંકિત તેનું ચારિત્ર, તે ચારિત્ર. એથી વ્યવહારની નિષેધક છે, નિષેધ્ય છે. નિષેધક નિશ્ચય નહીં છે તો નિશ્ચય નહીં, વ્યવહાર નહીં નો નિષેધક છે. સ્વરૂપની રમણતાની અપેક્ષાએ વ્યવહાર નિષેધ્ય છે. વ્યવહાર નિષેધ કરવા લાયક છે, પણ ધ્યાનમાં તો નિષેધ કરવા લાયક પણ રહેતો નથી. કેમ કે અંદર ઉત્પન્ન જ નથી થતો. હોય તો નાશ કરવાને લાયક થાય ને, નાસ્તી છે. અંદર રમણતા છે ત્યાં વ્યવહાર છે જ નહીં. આવી સુંદર ગાથા અહીં સમજાવી છે. આ પછી આપણે એક શ્લોક લીધો તો 100 હા પછી નહીં હતી, પણ ત્યાં નહીં રહેતો જ નથી. નહીં એટલે વિકલ્પ, પછી તો વિકલ્પ રહેતો જ નથી. બરાબર બરાબર. 174 નંબરનો કરસ, એમાં કઈ છે નહીં પણ છતાં લઈ લી. રાગાદિકને, એટલે કે પ્રશ્ન જ છે ખાલી. રાગાદિકને બંધના હેતુ કહો છો આપ, વરી તેને ચૈતન્યથી ભીન કહો છો આપ. ત્યારે તે રાગાદિનું નિમિત્ત કોણ જ હોય? ચૈતન્ય જ્યોતિ, આત્મા અથવા બીજું કોઈ? પ્રેરિત થઈ આ પ્રશ્નથી વધતા શ્રી ગુરુદેવ, સાંભળતું હે શિષ્ય, આ ફરી કહું છું તેમ. એમ કરીને આગળની ગાથામાં એ શિષ્યનો ઉત્તર આપે છે. તો અહીં શું કીધું કે રાગાદિકને બંધનનું કારણ કીધું. શાસ્ત્રનું જ્ઞાન, નવતત્વની શ્રદ્ધા, પંચમહાવ્રતનો રાગ, એ બધાને બંધનના કારણ કીધા તમે.
આ શિષ્ય એમ કે છે. ને એ ચૈતન્ય ભગવાન આત્માથી ભીન કીધા. તો એ રાગાદીનું કારણ કોણ? શાસ્ત્ર જ્ઞાન, પંચમહાવ્રતનો વિકલ્પ, નવતત્વની શ્રદ્ધાને રાગ કીધું. એ રાગને બંધનું કારણ કીધું, બરાબર. અને આત્મા તે એનાથી ભીન કીધું, એ પણ બરાબર. તો પછી આ રાગાદિકનું કારણ કોણ છે? રાગાદિ બંધનું કારણ અને શુદ્ધ ચૈતન્ય માત્રથી ભીન કીધું, તો એ બંધનું કારણ છે કોણ? ત્યારે તે રાગાદિકનું નિમિત્ત આત્મા છે કે બીજું કોઈ છે? રાગાદિક બંધનું કારણ છે જે શુદ્ધ ચૈતન્ય ભગવાન આત્માથી ભીન છે. તો પછી રાગનું કારણ કોણ છે? એક બાજુ કીધું આ ત્રણેય પ્રકારનો જે આપણે સમજ્યા, ત્રણેય બંધનું કારણ રાગ છે. એક બાજુ કે શુદ્ધ આત્માથી ભીન છે. તો એ રાગ છે, એનું કારણ કોણ છે? શિષ્યનો આ પ્રશ્ન છે. આત્મા છે કે કોઈ બીજું છે? તેનાથી પ્રેરિત થયા ટકા આચાર્ય ભગવાન કે છે ઉત્તર રૂપે કે કોનો પ્રશ્ન હતો? શિષ્યનો, પંચમાળાનો. કે આપ એક બાજુ કહો છો કે શુદ્ધ ચિન્હ માત્ર ભગવાન આત્માથી રાગ ભીન છે અને રાગ બંધનું કારણ છે, તો રાગનું કારણ કોણ? એ શિષ્યના અંતરમાં સમજવાની જિજ્ઞાસાથી પ્રશ્ન થાય છે. તેને આચાર્ય દેવ ઉત્તર રૂપે 278, 279 નંબરની ગાથા એ દ્વારા એનો ઉત્તર આપ્યો. તો આપણે પહેલા એનું હરિગીત જોઈ લઈએ. જેમ સ્ફટિક મણિ છે શુદ્ધ રક્ત રૂપે સ્વયં નહીં પરિણમે, પણ અન્ય જે રક્તાદિ દ્રવ્યો તે વડે રાગો બની. તેમ જ્ઞાની પણ છે શુદ્ધ રાગ રૂપે સ્વયં નહીં પરિણમે, પણ અન્ય જે રાગાદિ દોષો તે વડે રાગી બને. એક્ઝામ્પલ આપ્યું એ પહેલામાં. જેમ સ્ફટિક મણિ શુદ્ધ હોવાથી રાગાદિ રૂપે એટલે કે લાલિમા રૂપે પોતાની મેરે પરિણમતો નથી. સ્ફટિક મણિ શુદ્ધ હોવાથી રાગાદિ રૂપે એટલે કે અશુદ્ધ અવસ્થા રૂપે લાલિમા રૂપે પોતાની મેરે પરિણમતો નથી. પરંતુ અન્ય લાલિમા આદિ એટલે કે અન્ય દ્રવ્યો જે લાલિમાથી ભરેલા હોય, એ લાલિમા આદિ યુક્ત દ્રવ્યોથી એને લાલ રંગ, એને લાલ કરવામાં આવે. કોને? સ્ફટિકને. એ સ્ફટિકની આગળ લાલ રંગનું કંઈ પણ વસ્તુ રાખી દો તો એમાં લાલ રંગની ઝાંય પડે છે. તો એ લાલિમા આદિ યુક્ત દ્રવ્યોથી તેને લાલ કરવામાં આવે છે. તેમજ એવી જ રીતે હવે 279 શું કીધું? જ્ઞાની એટલે કે આત્મા શુદ્ધ હોવાથી પોતાની મેરે રાગાદિ રૂપે પરિણમતો નથી. પોતાની મેરે રાગાદિ રૂપે પરિણમતો નથી, પરંતુ અન્ય રાગાદિ દોષોથી તે રાગાદિ રૂપે કરવામાં આવે છે. અન્ય રાગાદિ દોષોથી તે રાગાદિ રૂપે કરવામાં આવે છે. 278 અને 279 ગાથામાં આ વાત બતાવી. અને આ ગાથાનો ભાવ આત્મખ્યાતિમાં વધારે સ્પષ્ટતા કરી કે જેવી રીતે સ્ફટિક મણિ પોતે કેવો હોય? પરિણમન સ્વભાવ વાળો. તો સ્ફટિક મણિ પોતે પરિણમન સ્વભાવ વાળો હોવા છતાં પોતાના શુદ્ધ સ્વભાવપણાને લીધે પોતામાં રાગાદિનું નિમિત્તપણું નહીં હોવાથી પોતાની મેરે એ લાલિમા આદિ રૂપે પરિણમતો નથી. ચેતનનો સ્વભાવ પરિણમન સ્વભાવ વાળો છતાં પણ પોતાનો શુદ્ધ સ્વભાવપણાને લીધે અને પોતામાં રાગાદિનું નિમિત્તપણું નહીં હોવાને કારણે પોતાની મેરે લાલિમા રૂપે તે પરિણમતો નથી. પરંતુ પદ્રવ્ય વડે જ તે શુદ્ધ સ્વભાવથી ચ્યુત થયો થકો રાગાદિ રૂપે પરિણમવાય છે. જે પદ્રવ્ય પોતે લાલિમાદિ રૂપે હોવાથી સ્ફટિક મણિની લાલિમામાં નિમિત્ત થાય છે. ફરીવાર શું કીધું? પદ્રવ્ય વડે તે શુદ્ધ સ્વભાવથી ચ્યુત થાય છે ને ચ્યુત થયો થકો રાગાદિ રૂપે પરિણમવાય છે.
સ્વયં નથી પરિણામ વાય છે. જે પદ્રવ્ય પોતે લાલિમા આદિ રૂપ હોવાથી સ્ફટિકમણીની લાલિમામાં તે નિમિત્ત થાય છે. તો અહીં આગળ પછી નિશ્ચયની વાત છેલ્લે સમજાવશે કે સ્ફટિકની તે સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા જ લાલ રંગ રૂપે થવાની હતી, ત્યારે અન્ય દ્રવ્ય નિમિત્ત બન્યું, એ અલગ વસ્તુ છે. અહીં અત્યારે સ્ફટિકમણીની લાલિમામાં એ નિમિત્ત થાય, નિમિત્તનું જ્ઞાન કરાવે છે. તેવી રીતે પોતે પરિણમન સ્વભાવ વાળો હોવા છતાં પણ ભગવાન આત્મા શુદ્ધ આત્મા પોતાના શુદ્ધ સ્વભાવને કારણે પોતામાં રાગાદિનું નિમિત્તપણું ન હોવાથી પોતાની મેરે રાગાદિ રૂપે પરિણમતો નથી. પોતે સ્વયં પોતાની મેરે રાગાદિ રૂપે નથી પરિણમતો, એમાં નિમિત્ત રૂપે વિકાર ભાવ હોય ને હોય. વિકાર ભાવને કારણે રાગ નથી થતો એ અલગ વસ્તુ છે, પરંતુ નિમિત્ત અનુકૂળ વસ્તુની હાજરી એટલે વિકાર ભાવ હોય ને હોય. પરંતુ પોતામાં રાગાદિનું નિમિત્ત પણ ન હોવાથી પોતાની મેરે રાગાદિ રૂપે પરિણમતો નથી, પરંતુ તે પદ્રવ્ય વડે જ શુદ્ધ સ્વભાવથી ચ્યુત થયો ટકો રાગાદિ રૂપે પરિણમવાય છે. જે પદ્રવ્ય પોતે રાગાદિ રૂપ હોવાથી આત્માના રાગાદિક રૂપ પરિણમનમાં નિમિત્ત થાય છે, ને આવો જ વસ્તુનો સ્વભાવ છે. આખા કથનનું તાત્પર્ય શું થયું કે જે રીતે સ્ફટિકમણીના લાલ રંગરૂપ પરિણમનમાં શુદ્ધ સ્વભાવ વાળો સ્ફટિકમણી પોતે તો નિમિત્ત થઈ શકતો નથી. શું કીધું? સ્ફટિકમણીના લાલ રંગરૂપ પરિણમનમાં બેન્થરીનો એક બોલ પણ છે એવો. તો સ્ફટિકમણીના લાલ રંગરૂપ પરિણમનમાં શુદ્ધ સ્વભાવ વાળો સ્ફટિકમણી પોતે તો નિમિત્ત થઈ શકતો નથી. કેસુડાનું ફૂલ આદિ કોઈ પદ્રવ્ય એ જ એમાં નિમિત્ત થાય છે. તે જ રીતે ભગવાન આત્માના રાગરૂપ પરિણમનમાં શુદ્ધ સ્વભાવવાળો ભગવાન આત્મા પોતે તો નિમિત્ત થઈ શકતો નથી. ક્રોધાદિ રૂપ કોઈ કર્મનો, ક્રોધાદિ રૂપ એટલે બધા પ્રકારના વિકાર ભાવ, ક્રોધાદિ રૂપ કોઈ કર્મનો ઉદય જ તેમાં નિમિત્ત થાય છે. ભાવ એ છે આત્માનો રાગાદિ રૂપ પરિણમન એ નૈમિતિક ભાવ છે. નિમિત્ત ભાવ કયો થયો? તો કે રાગાદિ ક્રોધ કર્મનો ઉદય આદિ ક્રોધાદિ કર્મ. તો આત્માનું રાગાદિ રૂપ પરિણમન એ નૈમિતિક ભાવ છે, એ ઉપાધિ ભાવ છે, એ કર્મોદય જન્ય ભાવ છે, એ વિભાવ ભાવ છે, એ સ્વભાવ ભાવ નથી. જો એ સ્વભાવ ભાવ હોય તો એનો ક્યારે અભાવ ન થાય, તો અર્યંત સિદ્ધમાં તો અભાવ થઈ જાય, માટે તે સ્વભાવ ભાવ નથી. જયચંદજી છાબડાએ ભાવાર્થમાં શું સ્પષ્ટતા કરી કે સ્ફટિકમણી પોતે તો માત્ર એકાકાર શુદ્ધ જ છે, તે પરિણમન સ્વભાવ વાળો હોવા છતાં કોણ? સ્ફટિકમણી પણ એકલો પોતાની મેરે લાલાસ આદિ રૂપે પરિણમતો નથી. છે તો એનો પરિણમન સ્વભાવ, પરંતુ એકલો પોતાની મેરે લાલાસ આદિ રૂપે પરિણમતો નથી, પરંતુ લાલ આદિ પદ્રવ્યના નિમિત્તથી સ્વયં લાલાસ આદિ રૂપે પરિણમતા એવા પદ્રવ્યના નિમિત્તથી લાલાસ આદિ રૂપે પરિણમે. એ જ રીતે આત્મા પોતે તો શુદ્ધ જ છે, તે પરિણમન સ્વભાવ વાળો હોવા છતાં પણ એકલો પોતાની મેરે રાગાદિ રૂપે પરિણમતો નથી, પરંતુ રાગાદિ રૂપ પરદ્રવ્યના નિમિત્તથી એટલે કે સ્વયં રાગાદિ રૂપ પરિણમનાર પદ્રવ્યના નિમિત્તથી એ પણ સ્વયં જ પરિણમે છે. કર્મ એના એ સમયના એના શ્રેષ્ઠ કારકોને કારણે એ પરિણમે છે, એની એ સમયની યોગ્યતાથી કર્મ એ પ્રકારની ક્રોધ કર્મ કોઈ પણ, અને એ સમયે જીવને રાગ દ્વેષ થયા એની એ સમયની વર્તમાન પર એની યોગ્યતા નિમિત્તિક ભાવ છે. તો પરિણમન સ્વભાવ વાળો હોવા છતાં પણ એકલો પોતાની મેરે રાગાદિ રૂપે પરિણમતો નથી,
પરંતુ રાગાદી રૂપ પદ્રવ્યના નિમિત્તે એટલે કે સ્વયં રાગાદી રૂપ પરિણામનાર પદ્રવ્યના નિમિત્તથી રાગાદી રૂપે પરિણમે છે. આવો જ વસ્તુનો સ્વભાવ છે. આમાં કોઈ બીજો બુદ્ધિ તર્ક કરો એનો કોઈ અવકાશ નથી. જયસેનજી આચાર્ય પણ આ ગાથાના ભાવને આ જ રીતે સ્પષ્ટ કર્યું છે. હવે આપણે પૂજ્ય ગુરુદેવશ્રી સમજાવે છે આ ગાથાના ભાવને. નિમિત્તનું યથાર્થ જ્ઞાન કરાવવા માટે અહીંયા એમ કહેવામાં આવી રહ્યું છે કે ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદ સ્વરૂપ એ નિમિત્ત કારણના અભાવમાં પોતે એકલો રાગદ્વેષ રૂપે પરિણમતો નથી. કાર્ય થાય ત્યારે બે કારણ હોય ને, એક ઉપાદાન કારણ, એક નિમિત્ત કારણ. એટલે ઉપાદાન કારણથી કાર્ય થતું હોય તો અત્યારે પણ ભગવાન આત્મા તો અત્યારે પણ સમ્યક દર્શન થવું જોઈએ. નથી થતું. નિમિત્ત છે ને, સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ, ભગવાનની દિવ્ય ધ્વનિ, શાસ્ત્રનું જ્ઞાન આદિ એ બધું નિમિત્ત છે. થાય છે તો પોતાની ઉપાદાનની લાયકાત. તો નિમિત્ત કારણના અભાવમાં પોતે અહીં એ નિર્મલની વાત, અહીં મલિન વાત છે. તો નિમિત્ત કારણના અભાવમાં પોતે એકલો રાગ દ્વેષ રૂપે પરિણમતો નથી. પરંતુ આત્મા જ્યારે પોતાના અશુદ્ધ ઉપાદાનથી સ્વયં રાગ રૂપે પરિણમે, ખરેખર તો પોતે સ્વયં પરને આધીન થાય, પોતાની ભૂલ છે. અશુદ્ધ ઉપાદાનથી સ્વયં રાગ રૂપે પરિણમે છે ત્યારે કર્મનો રાગ રૂપ ઉદય નિયમથી નિમિત્ત રૂપે હોય જ છે. નિમિત્ત હોય ને હોય, પણ નિમિત્તથી કાર્ય નથી થતું. બસ આ જ કારણે એમ કીધું કે આત્મા પદ્રવ્ય દ્વારા જ રાગાદી રૂપે પરિણમે છે. પર્યાયમાં વિકાર સ્વદ્રવ્યના નિમિત્તથી નથી થતો, પરંતુ પદ્રવ્યના નિમિત્તથી થાય છે. આ જ પ્રમાણે પદ્રવ્ય દ્વારા જ રાગાદી રૂપે પરિણમે છે. આમ વ્યવહારથી જુઓ તો નિમિત્તની મુખ્યતાએ અપેક્ષાએ કથન કરવાનું આવ્યું છે. વ્યવહારથી નિમિત્તની મુખ્યતાની અપેક્ષાએ કહેવામાં આવ્યું છે. ખરેખર જોવા જઈએ તો તે સમયે જીવને રાગાદી રૂપ અવસ્થાનું થવું એ એની પોતાની જન્મક્ષણ, પોતાની હોનાર છે, તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા છે. એ જ સાચું ઉપાદાન કારણ છે, સમર્થ ઉપાદાન કારણ. તો એ સમયે જીવને રાગાદી રૂપ અવસ્થાનું થવાનું એ સમયની પર્યાયની હોનાર છે, જન્મક્ષણ છે. પદ્રવ્ય તો ફક્ત નિમિત્ત માત્ર છે. પર પદાર્થે તેને રાગાદી રૂપે પરિણમ્યો નથી. ખરેખર તો આમ છે. અહીં તો નિમિત્તની અપેક્ષાએ કથન કરવામાં આવ્યું છે. તો પ્રશ્ન હતા, આ બધી વાત જાણીને ફાયદો શું? આ વ્યર્થની વાત નથી, વ્યર્થની વાતો નથી. આની યથાર્થ સમજણથી ધર્મ પ્રગટ થાય છે. ભગવાન આત્મા શુદ્ધ ચેતાનંદ સ્વરૂપ જે સ્વયં ત્રિકારી ધ્રુવ છે, એ જો આપણે ધ્રુવ આત્મામાં પોતાના ઉપયોગને લઈ જઈએ, એ તરફ આપણે દ્રષ્ટિ કરીએ, એનું અવલંબન લઈએ, તો તે વિકાર રૂપે થતો નથી, પરંતુ નિર્મલ નિર્વિકાર રૂપે પરિણમે છે. વિકાર રૂપે ન થતો, પરંતુ નિર્મલ નિર્વિકાર રૂપે પરિણમે છે, કે જેને આપણે સાક્ષાત ધર્મ કહીએ છીએ. પરંતુ વર્તમાન દશામાં આપણે શું કરીએ છીએ? પરનું લક્ષ્ય કરીને પરિણમી રહ્યા છીએ. તેથી આપણી પરિણીતિ રાગાદી રૂપ થઈ રહી છે. આ સમયે આપણી પોતાની યોગ્યતા જેવી છે કે જે પરનું લક્ષ્ય કરીને વિકારી થઈ રહી છે. એમાં પરનો કે કર્મનો કોઈ દોષ નથી. પોતાની જ યોગ્યતા એવી આપણે પરનું લક્ષ્ય કરી છે સ્વયં. એમાં પરનો કે પરે આપણને બળજબરીથી એના તરફ લક્ષ્ય નથી કરાયું, કર્મ પરાણે આપણને બંધ નથી કરાવતો. છતાં પણ પરલક્ષી હોવાથી પરની ઉપર નિમિત્તપણાનો આરોપ તો આવે જ છે. વ્યવહારથી એમ કહેવામાં આવે કે પદ્રવ્ય એ વિકાર કરાયો અથવા કર્મોદયથી વિકાર થયો, પરંતુ આ બધા કથનો ઉપચારના કથનો છે. ટૂંકમાં આ ગાથામાં એટલું જ કહેવામાં આવ્યું, રાગાદી ભાવોની ઉત્પત્તિમાં પર સંગ જ મૂળ નિમિત્ત કારણ છે.
શબ્દ સમજો. નિમિત્ત કીધું, નિમિત્ત કારણ. રાગાદી ભાવોની ઉત્પત્તિમાં પરસંગ જ મૂળ નિમિત્ત કારણ છે. હવે આ જ ગાથાને અનુલક્ષીને 175 નંબરનું જે કરસ છે, સ્વયં અગ્નિરૂપ થાય ના સૂર્યકાંત મણી જેમ, પણ એના પરિણમનમાં સૂર્ય નિમિત્ત સદી. અહીં બીજું એક્ઝામ્પલ આપ્યું. સ્વયં અગ્નિરૂપ થાય ના સૂર્યકાંત મણી જેમ, સ્વયં નહીં થાય અગ્નિરૂપ, પણ એના પરિણમનમાં સૂર્ય નિમિત્ત સદી. તેમ આત્મા નિજને નહીં રાગનું કારણ થાય, નિમિત્તો પ્રસંગ એ વસ્તુ સ્વભાવ સદાય. જેવી રીતે સૂર્યકાંત મણી પોતાની મેરે જ અગ્નિરૂપે પરિણમતું નથી. એના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્ત છે. આપણે નાના હતા ને તો કાચ લઈ જવો, બિલોરી કાચ અને કાગળ, અને એના ઉપર સૂર્યનો તડકો, બિલોરી કાચ લઈને કાગળ ઉપર મૂકી, તો જો કદાચ કેરું હોય, નાના હોય તો કાગળ સરકશે. તો જો બિલોરી કાચથી સરકતો હોય તો બિલોરી કાચને ગમે ત્યાં બીજે મૂકો, કાગળ સિવાય ટેબલ ઉપર મૂકો, પથ્થર ઉપર મૂકો, થોડો હરગે. અને બિલોરી કાચ ન હોય અને કાગળ, એની પાસે લાકડાની ફૂટપટ્ટી રાખો, ગમે એ રાખો, તો એ હરગે નથી હરગતું. તો બંને ઉપાદાન કારણ અને નિમિત્ત કારણ એ જ્યારે ભેગા હોય ત્યારે જ કાર્ય થાય છે. નિમિત્તની ખાલી હાજરી હોય છે. તો અગ્નિરૂપ આવી એવી રીતે સૂર્યકાંત મણીમાં એના અગ્નિરૂપ પરિણમનમાં સૂર્યનું બિંબ નિમિત્ત છે. તેવી જ રીતે આત્મા પોતે જ રાગાદી ભાવરૂપે પરિણમતો નથી. તેના રાગાદી રૂપ પરિણમનમાં પર સંગ જ નિમિત્ત છે. વસ્તુનો આવો સ્વભાવ સદાય પ્રકાશમાં છે. આ કરસના ભાવનું સ્પષ્ટીકરણ કરતા કરસ ટીકામાં શું લખ્યું છે? ભાવાર્થ એમ છે કે દ્રવ્યના પરિણમનમાં કારણ બે પ્રકારના છે. એક ઉપાદાન કારણ અને બીજું નિમિત્ત કારણ. ઉપાદાન કારણમાં ત્રણ આવી જાય. ત્રિકારી ઉપાદાન, અંતક્ષણવર્તી પૂર્વ પર્યાયનો વ્યય એટલે કે ક્ષણિક ઉપાદાન કારણ, અને તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતાએ સમર્થ ઉપાદાન કારણ. તો બીજું નિમિત્ત કારણ. તો ઉપાદાન કારણમાં બે જ કારણ, ઉપાદાન અને નિમિત્ત કારણ. તો ઉપાદાન કારણ દ્રવ્યમાં અંતર્ગર્ભિત છે. પોતાના પરિણામ પર્યાય રૂપ પરિણમન શક્તિ, પોતાના પરિણામ પર્યાય રૂપ પરિણમન શક્તિ તે તો જે દ્રવ્યની તે દ્રવ્યમાં જ હોય છે. એની પરિણમન શક્તિ પર્યાય એમ નિશ્ચય છે. અને નિમિત્ત કારણ, આ ઉપાદાન કારણની વાત કરી. નિમિત્ત કારણ જે દ્રવ્યનો સંયોગ પ્રાપ્ત થયો, એ જે દ્રવ્યનો સંયોગ પ્રાપ્ત થતા બીજું દ્રવ્ય પોતાની પર્યાય રૂપે પરિણમે છે. તો પોતાની પર્યાય રૂપે પરિણમે છે. તે પર્યાય તો જે દ્રવ્યની છે તે જ દ્રવ્યમાં થાય છે, અન્ય દ્રષ્ટિગોચર પણ થતી નથી, એમ નિશ્ચય છે. ફરીવાર એક્ઝામ્પલથી સમજીએ. જેમ માટી ઘડાની પર્યાય રૂપે પરિણમે છે, તે તેનું ઉપાદાન કારણ છે. એક માટીના ઘડાની તત્સમયની વર્તમાન પર્યાયની યોગ્યતા છે, એનું ઉપાદાન કારણ છે. માટીમાં ઘડા રૂપ પરિણમવાની શક્તિ એની ઉપાદાન કારણ. નિમિત્ત કારણ શું થયું? બાહ્ય રૂપ કુંભાર, ચક્ર, દંડ, એરણ, જમીન આદિ બધો થઈ શકે. તેવી જ રીતે જીવ દ્રવ્ય અશુદ્ધ પરિણામ મોહ રાગ દ્વેષ રૂપે પરિણમે છે, તેનું ઉપાદાન કારણ છે. જીવ દ્રવ્યમાં અંતર્ગર્ભિત વિભાવ રૂપ અશુદ્ધ પરિણમન શક્તિ. તસ્મિન નિમિત્ત, નિમિત્ત કારણ કોણ છે? પરસંગ એવું દર્શન મોહ ચારિત્ર, દર્શન મોહ ચારિત્ર કર્મ રૂપ બંધ જે જીવના પ્રદેશોમાં એક ક્ષેત્ર વગા રૂપ પૂતગલ દ્રવ્યનો પિંડ એનો ઉદય, કર્મનો ઉદય. જો કે મોહ કર્મરૂપ પૂતગલનો પિંડનો ઉદય પણ પોતાના દ્રવ્યની સાથે વ્યાપ્ય વ્યાપક, એ આત્માની સાથે વ્યાપ્ય વ્યાપક રૂપ નથી. મોહ કર્મરૂપ પૂતગલ પિંડનો ઉદય
પોતાના દ્રવ્યની સાથે, કેમ કે એને અહીં પૂતગલ કીધો તો પૂતગલની સાથે વ્યાપ્ય વ્યાપક રૂપ છે. જીવ દ્રવ્યની સાથે તે વ્યાપ્ય વ્યાપક રૂપ નથી. વ્યાપ્ય વ્યાપક પણ નિયમથી અભેદ હોય તો પણ મોહ કર્મનો ઉદય થતા જીવ દ્રવ્ય પોતાના વિભાવ પરિણામ રૂપ સ્વરૂપે પરિણમે. મોહ કર્મનો ઉદય થયો તો જીવ દ્રવ્ય પોતાના વિભાવ પરિણામ સ્વરૂપ પરિણમે. એવો જ વસ્તુનો સ્વભાવ છે. તો કે આ કરષ્ટિકામાં કાર્યની ઉત્પત્તિમાં ઉપાદાન કારણ અને નિમિત્ત કારણની ભૂમિકાને સ્પષ્ટ કરવામાં આવી છે. આ કરશની ભાવને સ્પષ્ટ કરવા માટે પંડિત બનારસી દાસજીએ 2 છંદની રચના કરી. જેમાં મૂળ કરશમાં આપેલો સૂર્યકાંત મણિનું ઉદાહરણ તો એમને આપ્યું, સાથે નદીના પ્રવાહનું ઉદાહરણ પણ આપ્યું. 2 છંદમાં, પહેલા છંદમાં સૂર્યકાંત મણિનું, બીજા છંદમાં નદીના પ્રવાહનું ઉદાહરણ આપ્યું છે. તો એક છંદ જોઈ લઈ કે જૈસે નાના બરનપુરી બનાઈ દીજે હેઠ ઉજ્જવલ વિમલ વચ્ચે જતું રહ્યું. જૈસે નાના બરનપુરી ન બનાય દીજે હેઠ ઉજ્જવલ વિમલ મની सूरज क्रांति है उज्ज्वलता भासे जब वस्तु को विचार कीजिए पूरी की झलक शो बरन भांति भांति है तैसे जीव दरब को पुद्गल निमित्त रूप ताकि ममता शो मोह मदिरा की भांति है भेद ज्ञान दृष्टि शो शुभाव शादी लीजिए जहाँ સાચી શુદ્ધ ચેતના હોવાથી સુખ શાંતિ છે. આની વિશેષ ચર્ચા આવતીકાલના સ્વાધ્યાયમાં આ 2 છંદની ચર્ચા કરીને પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે આપણે એને વિસ્તારથી સમજશો. આ 2 ગાથાને આપણે પણ આપણા ભગવાન આત્માને ઓળખી જાણી એની પ્રતીતિ કરી શીઘ્ર ને શીઘ્ર આપણે વિતરાગતા પ્રાપ્ત કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વિતરતા પૂરું કરું. જય જીનેન્દ્ર. જીનવાણી સ્પષ્ટ. त्यागवाद नय शाट द्रव्य बल्याई और कुमार जड़ कर्म चेतन बंध कायर कर्म के अवसार कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिनवाणी मात को वंदना शत बार है वंदना शत बार. नमो रिंगणं नमो सिद्धणं नमो हैरणं नमो वजणं नमो लेशवसावणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली कंतो धर्मो मंगलम चत्तारि लोकतमा अरिहंता लोकतमा सिद्धा लोकतमा शाहु लोकतमा केवली कंतो धर्मो लोकतमा चत्तारि शरण भोजामि अरिहंते शरण भोजामि सिद्धे शरण भोजामि शाहु शरण भोजामि केवली कंतो धर्म शरण भोजामि. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનું જય હો. બોલીએ શ્રી જીનવાણી માતનું જય હો. બોલીએ શ્રી પરમ પૂજ્ય બ્રહ્મોપકારી શ્રી સદગુરુ દેવનું જય હો. બોલીએ શ્રી પ્રસમૂર્તિ ભગવતી માતનું જય હો. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનું જય હો. જય હો.